આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 10 મે 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 10 મે 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, હાલમાં ભારતમાં નવા CDS તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? સાચો જવાબ છે NS રાજા સુબ્રમણી. બીજો પ્રશ્ન છે, ભારતના નવા નૌસેનાના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? સાચો જવાબ છે કૃષ્ણ સ્વામીનાથન. ત્રીજો પ્રશ્ન છે, યુએસએમાં યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડ 2026 કોને આપવામાં આવ્યું? સાચો જવાબ છે ડોક્ટર શેખર સુમન બોરાને. ચોથો પ્રશ્ન છે, પીટર મેયર કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે? સાચો જવાબ છે હંગેરીના. પાંચમો પ્રશ્ન છે, કયા દેશના રોબોટ ભિક્ષુ ગાવી બોધે દીક્ષા લીધી છે? સાચો જવાબ છે દક્ષિણ કોરિયા. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ લ્યુપસ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 10 મેના દિવસે. સાતમો પ્રશ્ન છે, અમેરિકાએ કયા દેશની હાઈલી એનરિચ્ડ યુરેનિયમ કાઢી નાખ્યું છે? સાચો જવાબ છે વેનેઝુએલા. આઠમો પ્રશ્ન છે, દુનિયાની પ્રથમ સ્માર્ટ ડીપ નિગરાની પ્રણાલી ક્યાં શરૂ કરવામાં આવી છે? સાચો જવાબ છે ઇક્વાડોર. નવમો પ્રશ્ન છે, કયા શતરંજના પ્રતિભાશાળી ખેલાડીએ ઇન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ જીત્યો છે? સાચો જવાબ છે અપાર સક્સેના. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતની પ્રથમ વ્યાપક અર્બન ટેસ્ટ બેડ અને એરોસોલ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે ચેન્નઈ. તો આ હતા 10 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો આજ માટે આટલું જ છે. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.